આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આવતીકાલે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 96 લોકસભા બેઠકો ઉપર મતદાન. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અગાઉની કોંગ્રેસ સરકારોની તુલનામાં અનુસૂચિત જનજાતિ સમુદાયના બજેટમાં અનેક ગણો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને આગામી વર્ષે મફત વીજળી, શિક્ષણ અને આરોગ્યની સુવિધા, 2 કરોડ લોકોને રોજગાર સહિતના 10 વચન આપ્યા. ઉત્તરાખંડના પ્રસિદ્ધ બદ્રીનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા. આ સાથે ચારધામ યાત્રાનો શુભારંભ. ઇન્ડોનેશિયા, અફઘાનિસ્તાન અને બ્રાઝિલમાં પૂર. અફઘાનિસ્તાનમાં 315 અને બ્રાઝિલમાં 136ના મોત. અને આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સનો 5 વિકેટે વિજય અને અન્ય એક મેચમાં આરસીબી સામે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. આવતીકાલે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન યોજાશે. આ તબક્કામાં આંધ્રપ્રદેશની 25, તેલંગાણાની 17, ઉત્તર પ્રદેશની 13, મહારાષ્ટ્રની 11, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની 8, બિહારની 5, ઝારખંડ, ઓડિશાની 4 અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની 1 બેઠકો પર મતદાન યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે ચોથા તબક્કામાં કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે. આંધ્રપ્રદેશ વિધાનસભાની તમામ 175 બેઠકો માટે, ઓડિશા વિધાનસભાની 147 માંથી 28 બેઠકો માટે પણ આવતીકાલે જ મતદાન યોજાશે. 1,92,000 મતદાન મથકો માટે 19 લાખથી વધુ ચૂંટણી અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે મતદારોની ભાગીદારી વધારવા માટે તેલંગાણામાં 17 સંસદીય બેઠકોના કેટલાક વિધાનસભા ક્ષેત્રોમાં મતદાનનો સમય લંબાવવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ તબક્કામાં જ્યાં ચૂંટણી છે તે વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં નીચું રહેશે અને હીટવેવની સ્થિતિ નહીં સર્જાય. અત્યાર સુધીના 3 તબક્કામાં 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 283 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે. દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પહેલાની કોંગ્રેસ સરકારોની તુલનામાં અનુસૂચિત જનજાતિ સમુદાયના બજેટમાં અનેક ગણો વધારો કરવામાં આવ્યો છે અને આ સમુદાયના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ મળી રહી છે. આજે આરામબાગ લોકસભા બેઠક માટે હુગલીના પરશુરામમાં તેમણે આમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળ ઈશ્વરચંદ વિદ્યાસાગરની ભૂમિ છે, પણ તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં અહીંની શિક્ષણ વ્યવસ્થાનું સ્તર કથળી ગયું છે. અગાઉ તેમણે બેરકપુર લોકસભા વિસ્તારમાં જગતદલ અને હુગલી લોકસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવારના સમર્થન માટે 2 સભાઓ સંબોધી હતી. દરમિયાન એક અંગ્રેજી દૈનિકને આપેલી મુલાકાતમાં તેમણે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં તેમની સરકારે ગરીબોને સશક્ત બનાવવા માટે અને તેમના માટે વિકાસની તકો ઊભી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ભારતનું છે અને આપણે તે લઈને જ રહીશું. મહેશગંજમાં કૌશાંબીના ભાજપ ઉમેદવારના સમર્થનમાં જાહેરસભાને સંબોધતા શ્રી શાહે જણાવ્યું કે વિરોધ પક્ષોને માત્ર તેમની વોટ બેંકની જ ચિંતા છે અને ઇન્ડી ગઠબંધનની જીતવાની કોઈ જ સંભાવના નથી. દરમિયાન કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાયબરેલીમાં એક જાહેરસભાને સંબોધતા પ્રધાનમંત્રી ઉપર દેશની સમગ્ર સંપત્તિ 4-5 ધનિક ઉદ્યોગપતિઓને વહેંચી દેવાનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે દેશની કોલસાની ખાણો, બંદરો અને વિમાન મથકો હવે પ્રધાનમંત્રીના મિત્રોની માલિકીના થઈ ગયા છે. દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને આગામી વર્ષે મફત વીજળી, શિક્ષણ અને આરોગ્યની સુવિધા, 2 કરોડ લોકોને રોજગાર પૂરો પાડવાનું અને ચીન દ્વારા આંચકી લેવામાં આવેલી જમીન પુનઃ કબજે કરવા લશ્કરને સંપૂર્ણ સ્વતંત્રતા આપવા સહિતના 10 વચન આપ્યા છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે જણાવ્યું કે લોકસભા ચૂંટણીમાં ઇન્ડી ગઠબંધન સત્તા ઉપર આવશે તો તેઓ ઉપરોક્ત વચનનું પાલન થાય તે સુનિશ્ચિત કરશે. તેમણે દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું કે જો વિરોધ પક્ષોનો મોરચો જીતશે તો અગ્નિવીર પ્રોગ્રામને રદ કરવામાં આવશે. દરમિયાન ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 1 જૂને યોજાનારી 7મા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે વધુ એક યાદી જાહેર કરી છે. સપાએ મિર્ઝાપુર બેઠક માટે રમેશ બિંડને મેદાનમાં ઉતાર્યા છે, જ્યાં તેમણે અગાઉ રાજેન્દ્ર બિંડને ટિકિટ આપી હતી. જોકે ભદોહીના ભાજપના સાંસદ રમેશ બિંદ સપામાં જોડાતા પક્ષ પ્રમુખ અખિલેશ યાદવે તેમને મિર્ઝાપુરની ટિકિટ આપી છે. આમ હવે એનડીએ ગઠબંધનના અપના દળના અનુપ્રિયા પટેલ સામે રમેશ બિંડનો મુકાબલો થશે. આ ઉપરાંત સપાએ સોનભદ્ર જિલ્લાની રોબર્ટ્સગંજ બેઠક ઉપરથી છોટાલાલ ખારવાને ટિકિટ આપી છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ બદ્રીનાથ મંદિરના દ્વાર આજે સવારે ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. આ સાથે ચારધામ યાત્રા સંપૂર્ણ રીતે શરૂ થઈ ગઈ છે. અગાઉ 10 મીએ બાકીના 3 ધામ ગંગોત્રી, યમનોત્રી અને કેદારનાથના કપાટ ખોલવામાં આવ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ પહેલા બ્રહ્મ મુહૂર્ત દરમિયાન મંદિરની બહાર ગણેશ પૂજા થઈ હતી. આ અગાઉ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જ હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પશ્ચિમ ઇન્ડોનેશિયામાં અચાનક પૂર આવવાથી ઓછામાં ઓછા 28 જણના મૃત્યુ થયા હતા એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે શનિવારની રાતથી પૂરના પાણીને પગલે તાના દાતા રીજન્સીમાં કાદવ ફેલાઈ ગયો હતો. આ ઘટનામાં 84 મકાનો અને 16 પુલને અસર થઈ હતી. સ્થાનિક સરકારે 2 જિલ્લામાં બચાવ કેન્દ્રોની સ્થાપના કરી છે. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે આ વિસ્તારમાં શોધખોળ અભિયાન ચાલુ હતું. દરમિયાન ઉત્તર અફઘાનિસ્તાનના 3 પ્રાંતોમાં આવેલા વિનાશક પૂરનો મૃત્યુઆંક વધીને 315 થયો છે અને 1600 લોકોને ઈજા થઈ છે. અહીંની તાલિબાન સરકારે કટોકટીની જાહેરાત કરી છે. રાહત અને બચાવ કાર્ય કરતી એજન્સીઓએ વિનાશક પૂરને મોટી માનવીય કટોકટી ગણાવીને વ્યાપક ખુવારીની ચેતવણી આપી છે. અફઘાનિસ્તાનના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે શુક્રવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક પ્રાંતોમાં કૃષિ જમીન ખોરવાઈ ગઈ છે અને આરોગ્ય સુવિધાઓ તથા મહત્વની માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થયું છે. બ્રાઝિલમાં પણ શનિવારે આવેલા પૂરે તારાજી સર્જી છે. દક્ષિણ બ્રાઝિલમાં અત્યાર સુધી 136 લોકોના મૃત્યુ થયા છે. નાગરિક સંરક્ષણ સંસ્થાના કહેવા પ્રમાણે નદીઓમાં પૂર આવતા 806 લોકોને ઈજા થઈ છે અને 125 લોકો લાપતા બન્યા છે. પૂરથી અસરગ્રસ્ત 20 લાખથી વધુ લોકોમાંથી 5,37,000 લોકોને પોતાનું ઘરબાર છોડવાની ફરજ પડી હતી. પૂરમાં 92,000થી વધુ મકાનોને નુકસાન થયું છે એમ નેશનલ કન્ફેડરેશન ઓફ મ્યુનિસિપાલિટીઝે જણાવ્યું હતું. યુનાઇટેડ નેશન્સના નિષ્ણાંતો અને બ્રાઝિલની સરકારે આ ઘટના માટે જળવાયુ પરિવર્તન અને અલ નિનોની સ્થિતિને જવાબદાર ગણાવી હતી. સત્તાવાળાઓએ રવિવાર અને સોમવારે પણ પૂર આપવાની ચેતવણી આપી છે. સલામતી દળોએ રવિવારે કાશ્મીરના રિયાસી જિલ્લાના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓના ઠેકાણાને નષ્ટ કરીને 9 ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોઝિવ ડિવાઇસ અને 3 પિસ્તોલ સહિત મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે માહોર વિસ્તારના કોટબુધાન જંગલમાં સર્ચ ઓપરેશન દરમિયાન રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસની સંયુક્ત ટીમે શોધખોળ અભિયાન હાથ ધર્યું હતું. સુરક્ષા દળોએ ઇલેક્ટ્રિક ડિટોનેટરથી સજ્જ 9 આઈઈડી અને 3 મેગેઝીન અને 20 રાઉન્ડ સાથે 3 પિસ્તોલ ઉપરાંત 1 કિલો વિસ્ફોટક પાવડર, 21 બેટરી સહિતની સામગ્રી પણ જપ્ત કરી હતી. હવામાન વિભાગે આગામી 2-3 દિવસ દરમિયાન આંધ્રપ્રદેશના દરિયાકાંઠા, તેલંગાણા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કર્ણાટકના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આંદામાન નિકોબાર ટાપુઓ અને દક્ષિણ અને ઉત્તર પશ્ચિમ પ્રદેશો સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. આગામી 2 દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આજે કેટલાક સ્થળોએ ધૂળની ડમરીઓ અને વાવાઝોડાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે ગરમી અને ભેજ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં 5 વિકેટે વિજય મેળવ્યો હતો. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બેટિંગ લીધી હતી અને 5 વિકેટે 141 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 5 વિકેટ ગુમાવીને 10 બોલ બાકી હતા ત્યારે વિજય મેળવ્યો હતો. અને એક મેચમાં બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે શરૂ થયેલી મેચમાં દિલ્હીએ આરસીબી સામે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 96 લોકસભા બેઠકો પર મતદાન. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અગાઉની કોંગ્રેસ સરકારોની તુલનામાં અનુસૂચિત જનજાતિ સમુદાયના બજેટમાં અનેક ગણો વધારો કરવામાં આવ્યો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને આગામી વર્ષે મફત વીજળી, શિક્ષણ અને આરોગ્યની સુવિધા, 2 કરોડ લોકોને રોજગાર સહિતના 10 વચન આપ્યા. ઉત્તરાખંડના પ્રસિદ્ધ બદ્રીનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા. આ સાથે ચારધામ યાત્રાનો શુભારંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.